હવે આજે આપણે મેટ્રિક્સ ચેપ્ટરની વાત કરીએ છીએ. એમાં પહેલો ટૉપિક છે આપણો એડિશનનો. હવે એડિશનને ચાલુ કરતાં પહેલાં અમુક રૂલ્સ તમને આવડવા જોઈએ. એમાં રૂલ્સ કયા છે જે 10મા સુધીમાં આવતા હતા કે ભાઈ પ્લસ 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 થશે, પ્લસ માઇનસ માઇનસ થશે, માઇનસ પ્લસ માઇનસ થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે. બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ થશે ખરો, પણ નિશાની મોટા નહીં એટલે માઇનસની આવશે. બરાબર. તો આપણને એક રકમ આપી છે કે ભાઈ a બરાબર 2 - 1 2 0, b બરાબર 1 2 0 2. બરાબર. એનું આપણે શું શોધવાનું છે કે ભાઈ 2a + 3b શોધો. હવે આપણને આપ્યું છે a અને b, તો 2a શોધવા માટે આપણે a ને કેટલા વડે મલ્ટિપ્લિકેશન કરવું પડશે? 2 વડે, અને b ને 3 વડે. તો 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો 2 દુ 4 -2 4 અને આ 0. એ રીતે અને 3 વડે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 3 × 3 3 દુ 6 0 અને 3 દુ 6. બરાબર. હવે આ બેનું આપણે શું કરવાનું છે? પહેલાં એડિશન કરવાનું છે. શું? તો કે 2a + 3b, એટલે આ અહીં મૂકી દેવાનું, આ અહીં મૂકી દેવાનું. અને પહેલું એટલે 4 + 3 તો 7 -2 + 6 એટલે 4 થશે. બરાબર. માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે. એટલે 6 - 2 કેટલા થાય? 4 થાય. એટલે 4 + 0 4 અને 0 + 6 એટલે શું થશે? 6 થશે. એ રીતે બીજો છે 2a - 3b. બરાબર છે. આ સબટ્રેક્શનનો, બાદબાકીનો. તો એમાં પહેલાં 2a વાળો લખી દીધો અને આ 3b વાળો લખી દીધો. એટલે 4 - 3 તો શું થશે? 1. -2 - 6 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, નિશાની માઇનસની આવશે એટલે -8. 4 - 0 એટલે 4, 0 - 6 એટલે -6 થશે. બરાબર છે. આ થઈ એડિશન અને સબટ્રેક્શનની વાત. હવે આમાં જ બીજો આપણે એક ટૉપિક છે ટ્રાન્સપોઝનો. બરાબર છે. તો ટ્રાન્સપોઝમાં શું કરવાનું છે આપણે? તો ધારો કે a બરાબર આપણને 3 4 1 2 આપ્યું છે, તો આપણે એનો ટ્રાન્સપોઝ શોધવાનો હોય. આ તમને MCQમાં પણ સીધું પૂછી દે કે ભાઈ a બરાબર આ છે તો એનો ટ્રાન્સપોઝ શું થાય? તો એનો ટ્રાન્સપોઝ શું થાય? તો કે રોની કોલમ થઈ જાય અને કોલમની રો થઈ જાય, એટલે આ રો કહેવાય. આ 3 4 શું કહેવાય? આ પહેલી રો કહેવાય, આ બીજી રો કહેવાય. એટલે આ 3 4 છે એ ઊભું થઈ જશે એટલે કોલમમાં થઈ જશે. આ 1 2 જેમ આડી રો છે એ ઊભું કોલમમાં થઈ જશે એટલે 1 2 અહીં થઈ જશે. એ રીતે b આપ્યો છે -1 -2 2 1. તો એ રીતે -1 -2 આ રીતની ઊભું થઈ જશે અને 2 1 એ રીતે આ રીતે થઈ જશે કોલમના ફોર્મમાં. બરાબર. એનો એક એક્ઝામ્પલ આપ્યો છે સાબિત કરવાનો કે ભાઈ a + b નો ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ થાય. બરાબર. તો પહેલાં આપણે a + b શોધી લેવું પડે. પહેલું સ્ટેપ શું છે? તો કે a + b. તો a લખી દીધો, અહીંયા b લખી દીધો. બરાબર. તો a + b આપણને શું મળી ગયો? તો કે 3 - 1 તો 2, 4 ± એટલે 2, 1 + 2 એટલે 3, 2 + 1 એટલે 3. બરાબર છે. તો આપણને a + b મળી ગયો. એના પછી a + b ટ્રાન્સપોઝ શોધી લેવાનું. બરાબર. તો 2 2 એટલે આમ 2 2 એટલે કોલમના ફોર્મમાં થઈ જશે. 3 3 રો છે એ કોલમના ફોર્મમાં થઈ જશે. બરાબર. તો આપણને મળી ગયું a + b ટ્રાન્સપોઝ. બીજું શું કીધું છે? તો કે a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ કરો. આપણને a ટ્રાન્સપોઝ અહીં આપ્યો છે, b ટ્રાન્સપોઝ અહીં આપ્યો છે. a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ. હવે એનું તમે કરશો એટલે આપણને આ જે ઇક્વેશન મળશે 1 નંબર અને 2 નંબર આ બંને કેવા થઈ જાય છે? સરખા થઈ જાય છે. બરાબર. 3 - 1 એટલે 2, 1 + 2 એટલે 3, 4 + માઇનસ એટલે માઇનસ એટલે 4 - 2 એટલે 2 અને 2 + 1 એટલે 3. એટલે તમે જોશો કે ભાઈ a + b ટ્રાન્સપોઝ 2 3 2 3 મળ્યું, તો a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ પણ શું મળ્યું? 2 3 2 3. એટલે સાબિત થાય છે કે a + b ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ + b ટ્રાન્સપોઝ.